तीन पर राखो नरम कदम, एथी सेज बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की। सर्व सुंदर साथ में प्रणाम। હવે ગઈકાલે પ્રકરણ 3 શ્રૃંગાર ની ચોપાઈ 3 પતિ છે। ચોથી ચોપાઈ, ए चरण दो हक के आए धरे मेरे दिल माहे, तो अर्श कहा दिल मोमिन आई न्यामत हक है जाहे। ए चरण दो हक के, जो राजीना चरणाविंद આપણા હૃદયની અંદર આવી જાય તો ખાલી ચરણાવિંદ એકલા નથી આવતા, स्वयं राज्य विराजमान થઈ જાય છે। હવે જો રાજ્ય વિરાજમાન થઈ જાય તો રાજ્ય એકલા નથી આવતા, એમની બધી નિયામત પણ આવે છે, એમની બધી નિયામત આવે છે। ક્યાંથી આવે છે? પરમધામથી। सो अर्श कहा दिल मोमिन, મોમિનોના દિલને અર્શ કર્યું છે। રાજ્ય બિરાજમાન હોય તો એની આપણને સમજ કેવી રીતે પડે કે આપણા હૃદયની અંદર રાજ્ય બિરાજમાન છે કે નહીં, એની સમજ આપણને કેવી રીતે પડે? તો એની સમજ કેવી રીતે પડે એનું પ્રમાણ પણ આપેલું છે। आई न्यामत हक है जीत जाहे। એ બધી ન્યામત જો આપણા હૃદયની અંદર આવે તો સમજી લેવાનું કે રાજ્ય આપણા હૃદયની અંદર બિરાજમાન છે। આ બધી ન્યામત છે પરમધામની, બધી જ ન્યામત ઈસ કિલમ જોશ અને હુકમ, એનાથી તો બીજી કોઈ ન્યામત છે નહીં। રાજ્યનું આખું દિલ આવી ગયું અહીંયા આગળ, અને એ ન્યામતની આપણને સુધ પડે તો સમજી લેવાનું કે રાજ્ય આપણા હૃદયની અંદર બિરાજમાન છે। આ ન્યામતની અંદર, આ ચર્ચાની અંદર આપણને રસ પડે, આનંદ આવે તો પણ સમજી લેવાનું કે રાજ્ય આપણી પાસે જ છે। एक चरण हुए अर्श मासूक, हुआ अर्श चरण दिल एक। एक चरण हुए अर्श मासूक, हुआ अर्श चरण दिल एक। સરસ કહ્યું છે અહીંયા સ્વામીજીએ, हुआ अर्श चरण दिल एक। દિલ એક કહ્યું છે, મીન્સ વાહિદત અહીં કહેવા માંગે છે રાજ્ય। સ્વામીજી અહીંયા શું કહેવા માંગે છે કે જો રાજ્યના ચરણાવીન આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ જાય
મીન્સ આપણું હૃદય એ રાજ્યનું અર્શ બની જાય તો આપણું હૃદય અને રાજ્યનું હૃદય એક થઈ જાય. જે રીતે પરમધામની અંદર હતું એ રીતે અહીંયા તમારું હૃદય પરમધામ બની જાય. અહીં આગળ સપનાના તનની અંદર તમારું હૃદય છે એ પરમધામ બની જાય. બધા જ પરમધામ બહાર જોવા માંગે છે, બાહ્ય દ્રષ્ટિથી જોવા માંગે છે, પણ જે કઈ છે એ બધું આપણા અંતસ્કરણની અંદર છે, અંદર છે. તો એને પરમધામ બનાવવા પ્રયત્ન કરો. એટલા માટે કે તો કે છે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, તમારી અંતરની આંખો ખોલો. જ્યાં સુધી અંતરની આંખો ખોલશો નહીં ત્યાં સુધી આનો અહેસાસ થશે નહીં. આપણા હૃદયની અંદર જ પરમધામ છે, પણ એ પરમધામ જોવાતું નથી, જોતા નથી, અને બાહ્ય ફોફા મારીએ છીએ પરમધામ જોવા માટે આપણે બધા. પરમધામ ક્યાં છે? જો રાજ્ય બિરાજમાન હોય ત્યાં પરમધામ હોય જ. સિમ્પલ. ત્યાં પરમધામ ન હોય તો પણ બની જાય. જો રાજ્ય બિરાજમાન હોય ત્યાં પરમધામ બને કે ન બને? પ્રશ્ન. તો એ પરમધામ ક્યાં છે? આપણા દિલની અંદર જ છે પરમધામ. કેમ કે તમારું હૃદય અને રાજ્યનું હૃદય એક બને છે. હુઆ અર્શ ચરણ દિલ એક. એક દિલી થઈ ગઈ, વાહિદત થઈ ગઈ. એ વાહિદત જુદાગી ક્યાં હોય? એ વાહિદત જુદાગી ક્યાં હોય? જો તાલે લીખી એ નેક. ક્યાં હોય એ જુદાગી? अर्श अरवाहे जो वाहे दत्त में सो सब तले हक नजर. પરમધામ ની અંદર રાજ્યના ચરણોની અંદર આપણી આત્મ પરાત્મ બેઠેલી છે. તો अर्श अरवाहे जो वाहिदत में ખિલવત ખાનાની અંદર કે જો એક દિલી છે, આખા પરમધામની અંદર એક દિલી છે, ત્યાં આગળ સો સબ તલે હક નજર. જો પરમધામની અંદર આપણી પર આત્મ રાજ્યોના ચરણની અંદર હોય, ટૂંકમાં કે રાજ્યની નજર નીચે હોય. મહેર નજર અહીંયા શું છે? નજરનો અર્થ અહીં શું છે? રાજ્યની મહેરની અંદર છે. તો જો આ સપનાનું તન છે આપણું, ત્યાં રાજ્યની મહેર ન હોઈ શકે? અવશ્ય હોય, અવશ્ય હોઈ શકે. પણ એ મહેરને સમજવા માટે, એ મહેરને સમજવા માટે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને અંતરની આંખો ખોલો. इश्क सुराई हाथ हक के रूहो पिलावे भर भर. અને જો અંતરની આંખો ખુલી તો ઈશ્ક સુરાહી હાથ હક કે રાજ્યના હાથની અંદર ઈશ્ક ને સુરાહી કઈ છે? ઈશ્ક ને ઇલમ, ઈશ્ક ને ઇલમની સુરાહી આપણા દિલની અંદર બિરાજમાન થાય છે. તો ઈશ્કની લજ્જત મળે છે અને ઇલમની પણ લજ્જત મળે છે. બંનેનો આનંદ મળે છે. અને આનંદની અંદર જોશ તો આવે ને આવે જ. તમને જ્યારે આનંદ આવે તો જોશ આવવાનો જ છે. એકલો જોશ ના આવે. આનંદ હોય તો જ જોશ આવે. આવડત હોય તો જ જોશ આવે. તમારી પાસે આવડત હોય તો જ જોશ આવે. ઇલમ આવે તો જોશ આવે. પ્રેમ આવે તો જોશ આવે. નૈતિક હિંમત આવે તો જોશ આવે. નૈતિક હિંમત આપણે શું કહીએ છીએ એને? આવેશ આવે તો જોશ આવે. આવેશ અને જોશમાં શું ફેર છે?
તો આવેશ હોય તો જોશ આવે. આવેશ એ જોશનું સ્વરૂપ જ છે. इश्क सुराई हाथ हक के रूहो पिलावे भर भर. એ તો બેઠેલા જ છે, લૂંટાવા માટે બેઠેલા જ છે, પણ આપણે નથી એનો આનંદ લઈ શકતા. નહીં તો રાજજી મહારાજ આપણા દિલની અંદર લૂંટાવા માટે બેઠેલા છે, આપવા માટે જ બેઠેલા છે, પણ એનો આનંદ આપણે નથી લઈ શકતા. તો આપણા જેવા બીજા અભાગી કોણ? કેમ કે આપણી નજર છે એ બાહ્ય નજર છે. એટલા માટે અંતરની આંખો ખોલ કે દેખો. તો આ આનંદ ને લજ્જત મળશે. इश्क हक के दिल में, इश्क हक के दिल में सो दिल पूर्ण गंज अपार. એનો કોઈ પાર નથી. રાજ્યના દિલની અંદર જે ઈશ્ક છે એનો કોઈ પાર નથી. એટલા માટે જ એને સાગરની ઉપમા આપેલી છે. સાગરથી પણ વિશાળ છે. અહીંયા 14 લોકની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ હોય તો સાગર છે. એટલા માટે અહીંયા સાગરની ઉપમા આપી છે. બીજી શું ઉપમા આપી શકે? બીજું તો છે નહીં. અસતની અંદર બીજી ઉપમા શું આપી શકે? એટલે ગંજ અપાર છે, એનો કોઈ પાર જ નથી. અસલતન ઇતજીનો સોઈ રસ પીવન હાર. કોણ આ રસ પીવે છે? કે જેની પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે એ જ આ રસ પી શકે છે. મીન્સ કે જે નિસ્બતી છે એને જ આ લજ્જત મળે છે. સોની લજ્જત મળે છે? ઈશ્કની. અહીંયા ઇલમની વાત નથી કરી, ફક્ત ઈશ્કની વાત કરી છે. ઈશ્ક હક કે દિલ में जो दिल पूर्ण गंज अपार. અસલ તન ઈન જીનો, અસલ તન ઈન જીનો. ઈન જીનો મીન્સ કે જેના તન પરમધામની અંદર, જેના અસલ, જેને આપણે પર આત્મ કહીએ છીએ, એ પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, એ જ આ નિયામત લઈ શકે છે, આ રસ પી શકે છે. ઈશ્ક, ફક્ત ઈશ્કની વાત થઈ છે અહીંયા આગળ, ઇલમની વાત નથી થઈ. ઇલમ બધાને મળે, ઇલમ બધાને મળે. કેમ? બધાને અખંડ બહિસ્તી આપવાની છે એટલા માટે ઇલમ બધાને મળે. ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામ લઈ જવાની છે એટલા માટે ઇલમ બધાને મળે. પણ ઈશ્ક ફક્ત રૂહોને જ મળે. शराब हक सुराही का पिया अरवाहो जीना. અરવાહો મીન્સ જે મોમેનો છે એને માટેની વાત કરે છે, બીજા કોઈની વાત નથી કરતા. અહીંયા 8 જામ 64 ઘડી ક્यों ઉતરે મસ્તી તીન. ક્यों મસ્તી ઉતરે? 8 જામ 64 ઘડી. એ મસ્તી આપણે અહીંયા માયાના તનની અંદર, સપનાના તનની અંદર એને લેવાની છે. જે પરમધામની અંદર આપણે 8 જામ 64 ઘડી જે મસ્તી લેતા હતા એ જ મસ્તી અહીંયા લેવાની છે. અને એ મસ્તી લેવા માટેનો સરળ અને સિમ્પલ ઉપાય એક જ છે. સરળ અને સિમ્પલ ઉપાય. જે કાર્ય કરતા હોઈએ આપણે, ગમે તે માયાનું હોય કે ગમે તેનું હોય, રાજ્યને સાથે લઈને ચાલો અને ભાવ દિલમાં એ રાખો કે મારા ધણી માટે આ કાર્ય કરું છું. ભલે સંસારનું કાર્ય કરતા હોય, જમવાનું બનાવતા હોય, રસોઈ બનાવતા હોય, તો રાજ્યને સાથે બેસાડો આપણી સાથે. ચલો રાજજી, હું રસોઈ કેમની બનાવું છું તમે જુઓ.
એમની સાથે વાતો કરતા કરતા રસોઈ કરો. રાજી તમારે મીઠું કેટલું જોઈએ? મરચું વધારે તો નહીં પડે ને? તમે મને કહો એટલું હું નાખું મરચું. આજે તમારી દિલની ઈચ્છા કેવી છે? તીખું ખાવું છે કે મોરું ખાવું છે? આ બધી વાતો કરો અને રસોઈ કરો. એટલે આઠો જામ બસ આ મસ્તીની અંદર જ રહો. વાસણ ઘસો તો બેસાડવાના રાજીને, રાજી જો હું વાસણ ઘસું તું જુઓ, તમે કઈ રહી જાય તો મને બતાવજો. કઈ ઘસવાનું રહી જાય મારાથી તો મને બતાવજો, મારી ભૂલ થાય તો મને બતાવજો. આ ભાવના રાખો. પ્રયત્ન કરો, આના માટે પ્રયત્ન કરો. તો પછી માયાનો તમને એનો અનુભવ પણ નહીં થાય. માયાનો તમને અનુભવ પણ નહીં થાય. આપણને માયાનો અનુભવ પણ નહીં થાય. એની જાતે છૂટશે, છોડવાની જરૂર નથી. ઉપની છે મૂળ ધની થકી. સાંભળજો, બધા જ આ કે છે કે માયા છૂટે કેમ નહીં? એ તો ઉપની છે મૂળ ધની થકી. તો ઈશ્ક પણ કોનો છે? રાજ્યનો જ ઈશ્ક છે. હવે આપણે શું લેવું એ આપણે જાતે વિચારવાનું કે ઈશ્ક જોઈએ છે કે માયા જોઈએ છે. કેમ ઉપની છે મૂળ ધની થકી? કે તમે જોવાની ઈચ્છા કરી હતી એટલા માટે ધની ઉપજાવી. આપણે જોવાની ઈચ્છા કરી હતી એટલા માટે ઉપજાવી. હવે જોઈ રહ્યા પછી તમને ખબર છે આની અંદર કે દુઃખ સિવાય બીજું કશું નથી. તો એની સામે રાજ્યનો પણ ઈશ્ક ધનીનો જ છે ને. ઈશ્ક બેમાંથી તમારે જીલો હોયેલો એક લેશો તો બીજું છૂટી જશે. માયા લીધી તો ઈશ્ક છૂટી ગયો, રાજ્ય છૂટી ગયા. હવે જો રાજ્ય લેશો તો માયા છૂટી જશે. અસલ અરવાહે અર્શ કી જો હે રૂહ મોમીના. આ બધી લજ્જત કોને મળે? કે જે પરમધામની અંદર અસલ અરવાહે મીન્સ કે જેમનું તન પરમધામની અંદર છે. પર આત્મ, જેને આપણે પર આત્મ કહીએ છીએ, રાજ્યના ચરણોમાં છે, એને કહીએ છીએ. એને જ નાજી ફિરકો કયો છે કુરાનની અંદર. એને જ નાજી ફિરકો કયો છે. એને જ ખાસલ ખાસ ઉમત કહી છે. એને જ પરમહંસ કયા છે. એને જ બ્રહ્મ સૃષ્ટિ કહે છે. એને જ રૂહ કહ્યું છે. અસલ અરવાહે અર્શ કી જો હે રૂહ મોમીના. એ નિસ્બત જાને હક કી जिनो मासुक प्यारे चरण. એ નિસ્બત જાને હક કી કે આપણે અને રાજ્ય વચ્ચેનો સંબંધ શું છે એને જ સમજ પડે. દુનિયાવાળાને સમજ ન પડે. વ્રજની અંદર કાનાને લઈને બધા પોતાના ઘરે લઈ જાય. બાળક સમજીને કોઈ આડું વિચારે નહીં. પણ એ યૌવન થઈ અને આપણને સૈયાનું પણ સુખ આપતા હતા વ્રજની અંદર. તો એ નિસ્બત જાને હક કી, રાજ્યની નિસ્બતની કોને સમજ પડે? ફક્ત રૂહોને જ સમજ પડે. પતિની સમજ કોને સમજ પડે? પત્નીને જ ખબર પડે, બીજા કોઈને સમજ ન પડે. પતિને આ પ્યારની પત્નીને જ સમજ પડે. જીનો માસુક પ્યારે ચરણ, કે રાજ્યના ચરણ પ્યારા છે તેમને. જો તમે નિધ જો પરમધામની અંદર એક પલ માટે પણ આપણે રાજ્યને જુદા નતા પડતા દેતા. અને અહીંયા આગળ એક પલ માટે રાજ્યને યાદ નથી કરતા. તફાવત જુઓ. જે માયા માગી છે એનો તફાવત જુઓ. પરમધામની અંદર એક પલ એવી નથી કે મોમીન
રાજ્યને એક પલ માટે જો યાદ ન કરે, કાળમાં એના બ્રહ્માંડમાં એક પલ એવી નથી કે જો મોમીનો રાજ્યને યાદ કરે. રાત અને દિવસ જેવું છે. હવે રાતમાંથી દિવસ આપણે બનાવવાનો છે. કોને બનાવવાનો છે? મોમીનોને બનાવવાનો છે, બીજા કોઈને નહીં. હવે કે છે રાજ્યના હુકમ વગર તો આ બને નહીં. સમજદાર બ્રહ્મ સૃષ્ટિઓ છે એ શું કે છે કે રાજ્યના હુકમ વગર બને નહીં. હવે રાજ્યનો હુકમ છે ક્યાં એ સમજ નથી પડતી. રાજ્ય તમારા દિલની અંદર બિરાજમાન છે તો પછી રાજ્યનો હુકમ રહ્યો ક્યાં? પણ આપણા બધાની જે વૃત્તિ છે એ વૃત્તિને સંતોષવા માટે રાજ્ય પર આપણે દોષ આપીને બેસી ગયા છે બધા જ. આપણી વૃત્તિઓને બદલવા પ્રયત્ન નથી કરતા અને રાજ્ય પર દોષ આપીને બધા જ બેસી ગયા છે કે રાજ્યના હુકમથી આ ખરું છે, રાજ્યના હુકમથી ઇશ્ક નથી આવતો, રાજ્ય પકડી રાખેલો છે, રાજ્ય કશું નથી પકડી રાખ્યું. જો પરમધામની નીંદ જો બધી નિયામત અહીંયા લાવી દીધી હોય તો એ શા માટે પકડી રાખે? ઈસ કિલમ જોશ અને હુકમ બધું જ આપી દીધું તમને. હવે શું રહ્યું બાકી? મહેર સાગર રોજ ગઈએ છીએ આપણે, મહેર સાગર રોજ ગઈએ છીએ, પણ મહેર સાગર ની અંદર શું કહેવા માંગે છે એની આપણને સુધ નથી. 108 વાર મહેર સાગર કરવાના છે. બોલી જાઓ છો બધા. મહેર સાગરના પાઠ રાખ્યા છે, પણ મહેર સાગરના પાઠ એને સમજાવો કે ભાઈ મહેર સાગરના પાઠ આ છે, એકવાર સમજી લો, ઇનફ છે. તો આપણી વૃત્તિ જ્યારે બદલીશું ત્યારે જ આ નીંદ આપણને મળવાની છે. રાજ્યનો હુકમ નથી કશું, કારણ કે એ તો તમારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. હવે આપણા દિલની અંદર આવીને જો બિરાજમાન થઈ જાય તો પછી હુકમ ચાલે કેમ નો? પ્રેમનો હુકમ આપણા સરમાથા પર, પ્રેમની જે એમની બધી ઈચ્છાઓ હોય એ બધી ઈચ્છાઓ આપણા માટે હુકમ ગણી છે. ગઈકાલે એની સાંજે ચર્ચા થઈ હતી એટલે વધારે એની નથી કરતો. મોમિન બાસા ચરણ તલે અર્શ અરવા હો કા મૂલ, મોમિન આએ ઇતર સે સો ફુરમાન લાએ રસૂલ. અને મોમિન ત્યાંથી આવ્યા છે એના માટે રસૂલ સાહેબ ફુરમાન લઈને આવેલા છે. શ્યામા મહારાણીજી કુજી લઈને આવેલા છે અને રાજજી પોતે જ જગાડવા પ્રયત્ન કરે છે કે હવે તો જાગો. મારફત લઈને આવ્યા. ઇન્દ્રાજ પુકાર પુકાર કરીને કે છે કે આ નીંદ અહીંયા કહેવાની. રાજજી કે છે કેવી પડે, મારી રૂહો માટે કેવી પડે. એટલા માટે કહેતી હું ઉમત કો, કહેતી હું उमत को सुनसी सब संसार, कहती हूं उमत को सुनसी सब संसार, मकसूद तिनको होयसी, मकसूद तिनको होयसी जो करसी ए विचार. लाभ कोने મળે આનો? જે આનો વિચાર કરે એને આ લાભ મળે. અને વિચાર કોણ કરી શકે? જે નિષ્પત્તિ છે એ જ કરી શકે. આપણા ઘરની વાત હોય એમાં બીજા કોઈને રસ પડે ખરો? ન પડે. એ સંસારની અંદર આપણા ઘરની વાતોમાં બીજા કોઈને રસ ન પડે, એ આપણને જ રસ પડે. એમ આ આપણા ઘરની વાત છે આ બધી, તો આપણને જ મોમીનો હોય એમને જ રસ પડે, બીજા કોઈને રસ ન પડે. તો કયા મોમીન ખાના, તો કયા મોમીન ખાના દીદાર, पानी पीना दोस्त दोस्ती हक, तवाप सिजदा इतही करे रूह कुर्बानी मुतलक.
ખાના દીદાર પીના દીદાર, બીજું કશું નથી. તો કયા મોમીન ખાના દીદાર, પાની પીના દોસ્તી હક. મીન્સ અહીંયા બધું જ જે કઈ આપણે કાર્ય કરીએ એ રાજ્યમય હોવું જોઈએ, રાજ્ય માટેનું હોવું જોઈએ. જે કઈ કાર્ય કરીએ, ભલે સંસારનું કાર્ય કરો, આપણી ભાવના રાજ્ય તરફ હોવી જોઈએ. એવું નથી કહ્યું કે સંસારનું કાર્ય તમે ન કરો, સંસારના બધા જ કાર્ય કરો, વાંધો નથી, પણ એની અંદર આપણો ભાવ રાજ્યમય હોવો જોઈએ કે મારા ધની માટે આ કાર્ય કરી રહી છું. સ્વામીજી બીતક આવી ગઈ, નોકરી કરવા જાય છે. શા માટે જાય છે? એમનો આદેશ શું છે? લક્ષ્ય શું છે? સુંદર સાથની સેવા કરવાનો લક્ષ્ય છે. એમ નોકરી તો કરે છે, માયામાં છે, નોકરી કરે છે, પણ લક્ષ્ય શું છે એમનો? સુંદર સાથની સેવા કરવાનો. એમ આપણે માયામાં બધા જ કાર્ય કરીએ છીએ, આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? મારા ધનીને રીઝવવાનું, મારા સુંદર સાથની સેવા કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. બસ આ લક્ષ્યથી ચાલો. એટલા માટે કહ્યું છે કે બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ ને ચાલુ છે. આપણું લક્ષ્ય સમજતો શીખી જાઓ, ભલે માયામાં રહો. રૂહે અવ્વલ આખિર ઈત હી મોમિન ના દીજા ઠોર, કહે ચૌદે તર્ક કહે ચૌદે તબક જરા નહીં, બિના વાહિદ ના કુછ ઓર. ચૌદે તબક બીજું કશું છે જ નહીં. અને જ્યારે તમને આ ભાવ આવશે, સુંદર સાથની સેવા કરવી છે, રાજ્યની સેવા કરવી છે, આ ભાવ જ્યારે તમારા દિલ, આપણા દિલની અંદર આ ભાવ આવશે, ત્યારે સમજી લેવાનું કે એક દિલી થતો વાર નહીં થાય. બધાને તમે પછી એક દ્રષ્ટિથી જોઈ શકશો. બધા જ સુંદર સાથ આપણા માટે સરખા, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. जो अब भी जाहिर न होती बका हक सूरत, तो क्या होती दुनिया हयाती, क्यों बिस्त द्वार खोलत. जो अब भी जाहिर न होती, मीन्स तारतम वाणी, तारतम ज्ञान जो हजू पण जाहिर न थयुं होत, तो राज्यनी सूरत छे एमનું વર્ણન કોણ કરી શકે? બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે જાગોત? જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ જાગશે નહીં, ત્યાં સુધી આ બ્રહ્માંડ અખંડ થવાનું નથી. આની બધાને સમજ છે. જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ જાગશે નહીં, ત્યાં સુધી આ બ્રહ્માંડ અખંડ થવાનું નથી. તો ક્यों होती दुनिया हयाती, क्यों विश्व द्वार खोलत. એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કેવી રીતે કરત? પાર બ્રહ્મ પરમાત્મા એક છે, બધાને ખબર છે કે સબકા માલિક એક, સબકા માલિક એક, પણ કોણ છે એની કોઈને સુધ નથી. એની સુધ પડત તો બધા એક જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવે. ને જ્યારે આ સુધ આવશે ત્યારે એમને અખંડ બહિસ્તી મળશે. એ સુધ કોણ આપશે? તો એ સુધ મોમીનો આપશે. એટલા માટે આ છઠ્ઠો દિન મોમીનોનો ખેંચીને રાખેલો છે.
जो दीदार न होता दुनी को तो क्यों करते इमाम इमामत। जो दीदार न होता दुनी को तो क्यों करते इमाम इमामत। इमाम इमामत मीन्स राजी मेहर केम नहीं करे। આજે કોઈની પર વિશ્વાસ બેસાડવો હોય, સાંભળો અહીંયા આગળ, અહીંયા 14 લોકોની જ વાત કરો, બીજા કસાની કોઈની વાત ન કરો. એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ બેન આવીને કે ભાઈ મેં આની બાધા રાખી હતી, મારું કામ પૂર્ણ થયું. કોઈ બેન આવીને કે મેં આની બાધા રાખી તો મારું કામ પૂર્ણ થયું. તો એ એમને શું છે કે એનો વિશ્વાસ બેસી ગયો કે ભાઈ આ મારું કામ કરશે, આ મારું કામ કરશે. એટલે બીજા પણ એમને વિશ્વાસ કયો છે કે એ બેન કે છે, એ બેનની બોલી પર વિશ્વાસ છે અને એ પણ બાધા રાખે છે, એ પણ કામ થાય છે. તો અહીંયા શું છે, આને બીજી રીતે કહેવામાં આવે તો શું કે ખબર છે? પહેલાના લોકો, પહેલાના એટલે લગભગ આજથી 100 વર્ષ પહેલા, લગભગ 100 વર્ષ પહેલા પહેલાના લોકો શું કરે ખબર છે? કાળી ચૌદસે મસણાની અંદર જાય સાધવા માટે, ભૂતોને સાધવા માટે જાય. અને ભૂત સાધે તો પછી એમના બધા કાર્ય કરે. એવું કઈક હોય છે, એવું વાત સાંભળી છે. સાચું ખોટું ભગવાન જાણે અને એ જાણે, કરનાર જાણે. જે સાધે, જંડ સાધે, ભૂતો સાધે, જે સાધે, પણ સાધવા જાય અને પછી તમારા બધા કાર્ય કરે. તો એ વસ્તુ અત્યારે નથી થતી. એ વસ્તુ અત્યારે નથી થતી. તમે શું કરો છો? મંદિરમાં શું કરો છો? સાધવા જ જાઓ છો ને. તમારા કાર્ય કરવા માટે સાધવા જ જાઓ છો ને. જુઓ તમારી વિચારસરણી આપણી જુઓ. આપણે બધા જે મંદિરમાં જાય છે, આમ ખરેખર જે મંદિરની અંદર જાય છે શું માટે? સાધવા જ જાય છે, બીજું કશું નથી કરવા જતી. કેમ કે એમની જે બધી ઈચ્છાઓ છે બધી ઈચ્છાઓ પૂરી કરે. કોઈ પણ બ્રહ્મ સૃષ્ટિ હોશિયાર છે એ પણ કહેશે. તો આપણે શું કરીએ છીએ? આપણે સાધતા નથી. આપણે કેમ નથી સાધતા? કે આપણને સંબંધની સમજ છે કે મારો આત્મનો ધણી છે તો ઈશ્ક સો સેવા કરું. બસ આપણું લક્ષ્ય એક જ છે કે મારો આત્મનો ધણી છે અને હું એમની સેવા કરું. એમને જે રીતે રાખવા હોય એ રીતે રાખે. પરણ્યા પછી આપણા ધણી છે, જે રીતે રાખવા હોય એ રીતે રાખે. આપણને શી ચિંતા? ચિંતા એમને પછી, આપણે કશી ચિંતા નહીં. આપણે તો એમના મોથે પડેલા છે. આપણે બધા એમના મોથે પડેલા છે. કેમ કે સંબંધ છે, આપણા ધણી છે, એમને જે રીતે રાખવા હોય એ રીતે રાખે. પછી રાજ્ય આપણને દુઃખ આવે છે, ના આપે છે ને તે આપે છે. રાજ્ય કોઈને કશું દુઃખ નથી આપતા. રાજ્ય કોઈને કશું દુઃખ નથી આપતા. જો એ દુઃખ આપતા હોય તો તમારા ઘડતર માટે તમને દુઃખ આપે છે. એ દુઃખ જોવો છો, પણ રાજ્ય ઘડે છે તમને જોતા નથી. એ દ્રષ્ટિ નથી હજુ. દુઃખની દ્રષ્ટિ છે, કારણ કે બાહ્ય દેખાય છે એટલા માટે. પણ તમારું ઘડતર થઈ રહ્યું છે એ દ્રષ્ટિ નથી આવી. એ દ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે આ દુઃખ પણ તમને આનંદદાયી થઈ જશે. जो दीदार न होता दुनी को तो क्या करते इमाम इमामत. इमाम इमामत તો ક્યાં કરતે મીન્સ કે જ્યાં બધી આવી છે ન્યામત, બેસક ઇલમ આવેલો છે, એને કોણ માને? પછી
क्या जानते कयामत को जो जाहिर न होती निस्बत, जो निस्बत जाहिर न होती मीन्स कि ब्रह्म सृष्टि जो मोमिनो जाहिर न होता है, જાહેર ના થાય મીન્સ કે એમના ચરણની અંદર જાગૃત ન થાય ત્યાં સુધી કયામત તો આવવાની નથી. કયામત એટલે શું? તો કયામત એટલે તમારી આપણી આત્મા પર આત્મા જાગૃત થાય એને કયામત કહેવાય. બસ આપણી આત્મા પર આત્મા જાગૃત થઈ ગઈ એટલે સમજી લો કયામત આવી ગઈ. હવે એના માટે તો રાજ્ય અનેક ઉપાય કરે છે. તમારા હૃદયની અંદર પણ બિરાજમાન થઈ ગયા. પણ આપણે જાગવું ના હોય તો શું કરે? રાજ્ય પાલા પણ પીલાવા તૈયાર છે ઈશ્કના. પણ પાલો જ કોણો છે આપણો, પછી રાજ્ય ગમે એટલું ઈશ્ક રેડે રહેવાનો છે પાલામાં. આપણો પાલો કોણો છે, એ કોણું પૂરવું પડે તો ઈશ્કનો પાલો ભરાય. અને કયું કોણું છે બધાને સમજ છે. અસ્બ કા દ્વાર ન ખોલતે તો ક્યાં હોતી સિફાયત મોહમ્મદ, પરમધામના દરવાજા ના ખુલતા હોત, ના ખુલ્યા હોત તો મોહમ્મદ સાહેબ આવ્યા છે, સ્વામી પ્રાણનાથજી આવ્યા છે, એની પણ શુદ્ધ કોને પડો? બસરી મલકીને હકી 3 સુરત આવી છે, એની પણ શુદ્ધ કોને ક્યાં કોને પડો? हक के कौल सबे मिले जो काफर करते थे रद. कुरान ની અંદર જે બધી ઈશારાતો કહી હતી એ બધી જ ઈશારાતો મળે છે. જો જે કાફિર છે, કાફિર મીન્સ વાતને ન માનનારને કાફિર કે. જે મોહમ્મદ સાહેબ જે કહેતા હતા એ કોઈ હસીમાં ઉડાડતા હતા, કોઈ માનતા નતા. હવે એ દાખલો અહીં આવીને જુઓ કે એમ આ બ્રહ્મ જ્ઞાન છે હજુ કાફીરો માનતા નથી. કાફીરો મીન્સ માયાના જીવો હજુ પણ માનતા નથી. આવું તો હોતું છે. એ કાફીર છે, બીજું કશું નથી. પણ જ્યારે સમજ પડશે એમને, જ્યારે કયામત આવશે, છેલ્લો સમય આવશે, ત્યારે એમને સમજ પડશે કે ના ભાઈ સાચી વાત છે. હવે દૂર નથી, હવે દૂર નથી. कया अव्वल मोहम्मद ने हक अहमद सूरत मैं देखी अर्श अजीम में पहुंचा बका बीचा खिलवत. कया अव्वल मोहम्मद ने, अक्षर ब्रह्म, અહીંયા મોહમ્મદ કોની વાત કરી છે? અક્ષર બ્રહ્મની વાત કરી છે. हक अहमद सूरत, राज्य महाराज ની सूरत છે मैंने देखी है. આ જગતની અંદર एक लाख અને 20,000 पैगंबर થઈ ગયા. મોહમ્મદ સાહેબ પહેલા 1,20,000 पैगंबर થઈ ગયા. એમાંથી કોઈએ નથી કહ્યું. એક મોહમ્મદ સાહેબ એકલા છે, એમણે કહ્યું કે मैंने खुदा को देखा है. એમની અમહદ સુરત છે. એમના વાર ઓકોડિયા છે. અમહદ સુરત મીન્સ 15-16 વર્ષના યંગ છે. વાર ઓકોડિયા છે. વારની અંદર ઇત્રે હિના પણ નાખેલું છે. તેલ, ઇત્રે હિનાનું તેલ નાખેલું છે ને સરસ સુગંધ આવી રહી છે. આ બધી જ વાત મોહમ્મદ સાહેબે કહેલી છે એમના યારોને. મેં દેખી અર્શ અજીમે में પરમધામની અંદર રંગમહોલની અંદર મેં રાજી મહારાજની સુરત જોઈ. મેં પહોંચ્યા બકા બીચ ખિલવત,
પહોંચ્યા બકા બીચ ખિલવત ખાનાની અંદર પહોંચી ગયા. તો અહીંયા બે ત્રણ પ્રશ્ન આવી ગયા છે. આ ચોપાની અંદર બે ત્રણ પ્રશ્ન આવી ગયા છે. પ્રશ્નની બધાને સમજ છે, રિવિઝન થશે, વાંધો નહીં. પણ પ્રશ્ન એક છે પહેલામાં પહેલો કે મોહમ્મદ સાહેબ ખિલવત ખાનામાં ગયા કેવી રીતે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, રાજી મહારાજે એવું કેમ કહ્યું કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है? तेरी उम्मत केम कह્યું? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, એમને લાનત લગી છે એનો મતલબ કે એ ત્યો નથી, તો એ તે સમયે એ છે ક્યાં? રૂહો અને શ્યામા મહારાણીજી ત્યો છે નહીં, કુલફ લગ્યું છે એમ. તો એ સમયે એ છે ક્યાં? ત્રણ પ્રશ્ન છે. રિવિઝન થશે બધાને. બધાને સમજ છે. 99% બધા સુંદર સાથને આની સમજ છે. પણ અહીંયા આવી ગયું, પ્રશ્ન આવી ગયો તો આપી દીધા, તમારું પાકું થઈ જશે. જે અંદર તમે ચિત્તમાં ચોક્કસ કર્યું છે એને બહાર આવશે. હોજ જોઈ બાગ જાનવર જલ જમી અર્શ મોહલાત, પરમધામના 25 પક્ષનું વર્ણન. એના પણ પ્રશ્નો આપીશું. હોજ કૌશલ કઈ દિશામાં છે, કેવો છે, કેટલા હાંસનો છે? મિલનભાઈ પ્રશ્ન તૈયાર કરજો સાંજના માટે. આ બધા કેટલી ડેરીઓ આવેલી છે, પાલ કેટલી છે, સંક્રમણ સીડીઓ કેટલા છે, ઢળકતી પાલ કેટલી છે? આ બધા પ્રશ્નો તૈયાર કરજો સુંદર સાથ માટે. રિવિઝન થશે બધાનું. હોજ જોઈ બાગ જાનવર जल जमी अर्श मोहलात और अनेक देखी न्यामते गुज जाहिर करी कई बात, गुज जाहिर करी कई बात. आ બધું જ જોયું અને બધી જે ગુંજતી રહસ્ય તો એ બધા જ ગુંજ જાહેર કરી કઈ બાત. એટલે કઈ બાત એટલે બીજી ઘણી બધી વાતો છે, પણ આ થોડી વાતો તમને સમજાવે છે. પરમધામની અંદર, ખિલવતખાનાની અંદર એવું નથી કે અનેક વાતો છે, એનો પાર નથી. એ બધી જ શુદ્ધ તમને મળશે, અવશ્ય મળશે. सो बरन हुई हक सूरत जासो मोहम्मद करी मजबूर, 90,000 हरफ सुने नूर पार पहुंचता हजूर. 90,000 हरफ લઈને આવ્યા છે એની વાર્તા છે, બધાને સમજ છે. हक हुक्म में कुछ जाहिर किए. मोहम्मद साहेबે 30,000 જાહેર કરવાના કહ્યા હતા. 30,000 અપનાયત કર્યા હતા. અપનાયત મીન્સ તને યોગ્ય લાગે એને તું આપજે. મોહમ્મદ સાહેબ ને કહ્યું હતું 90,000 હરફ લઈને આવ્યા તો 30,000 તો જાહેર કરવાના કહ્યા હતા. એ શરિયતી હતા, શરિયતના જાહેર કરવાના કહ્યા હતા. બીજા જે 30,000 છે એને અપનાયત કરીને તને યોગ્ય લાગે એને તું આપજે. અને જે 30,000 છે એ હું આવીને જાહેર કરીશ. એ ગુંજ રાખ્યા હતા, આવીને જાહેર કરીશ. हक हुक्म में कुछ जाहिर किए और छिपे रखे हुक्म, सो हुक्म में अव्वल आखिर को अब जाहिर किए कसम. અને અહીં આવીને રાજી મહારાજે જાહેર કરી દીધા. તો અહીંયા એક પ્રશ્ન ઉઠે બધાને. પ્રશ્ન ઉભો થવો જોઈએ, ના થાય તો હજુ આપણમાં કઈક કચાશ છે. મોહમ્મદ સાહેબ આવ્યા, મોહમ્મદ સાહેબ ને કહ્યું હતું કે આખીરના વત 30,000 હરફ છે, હું જાતે આવીને જાહેર કરીશ.
તો એ જાહેર કર્યા કોણે? સ્વામી પ્રાણનાથજી. અને છતો પણ અમુક સુંદર સાથો, આપણા ધર્મની અંદર અમુક સુંદર સાથ, બીજા ધર્મની અંદર તો વાત છોડો, કારણ કે એમની પાસે તારતમ નથી, એટલા માટે કદાચ ન પણ માને, એમને છોડો. પણ હજુ પણ આપણા ધર્મની અંદર અમુક સુંદર સાથો છે. એ સ્વામીજીને રાજ્ય માનવા તૈયાર નથી. સંત કે છે, સ્વામી પ્રાણનાથજીને શું કે છે? સંત કે છે. અમારા ધર્મની અંદર એક સંત થઈ ગયા, આવી ઉપમા આપે છે. ચાલો છોડો આ બધું, આમાં પડવાની જરૂર નથી આપણે, પણ આ ખાલી જણાવવા માટે કહું છું આ તમને. આટલી જાગૃતિ છે, આટલી આપણી જાગૃતિ છે, આટલી આપણને વાણીમાંથી સમજ પડી છે. એમાં વાક એમનો પણ નથી. રાજ્ય જેવી નિધ આપી એ નિધ લઈને ચાલે છે. सब कोई कहे खुदा एक है, सब कोई कहे खुदा एक है, दूजा कहे न कोई. બધા જ કહે છે, દુનિયાવાળા જગતવાળા બધા જ કહે છે કે ખુદા એક છે, સબકા માલિક એક, સબકા માલિક એક, બધા જ કહે છે. પણ કોણ છે એની કોઈ સુધ નથી પડી, તો એ સુધ અહીંયા જાહેર કરે છે. કલામ અલ્લાહ કહે એક ખુદા, કલામ અલ્લાહ કહે એક ખુદા, દૂજા બરહક મોહમ્મદ સોઈ. કુરાન પણ કહે છે એક ખુદા છે. सो मोहम्मद कहे मैं उम्मत से, मुझसे है उम्मत. सो मोहम्मद कहे मैं उम्मत से, मुझसे है उम्मत. અહીંયા મોહમ્મદ સાહેબ કોને કહ્યું છે? શ્યામા મહારાણીજીને કહ્યું કે છે. રાજ્યના નૂરથી શ્યામાજી છે ને શ્યામાજી નૂરથી આપણે બધા છીએ, એટલે કહ્યું છે અહીંયા આગળ. સો મોહમ્મદ કહે મેં ઉમ્મત સે, મુझसे है उम्मत. હું એમાંની એક જ છું, શ્યામાજી કહે છે, પણ અને મારાથી આ બધી ઉમ્મતો છે, રૂહો છે. અને શ્યામાજીને કહ્યું છે અહીંયા આગળ, मैं उम्मत बिन न पी सकूं, मैं उम्मत बिन न पी सको हक हजूरा सरबत. હું એકલી આપી શકું એમ નથી, બધાને સાથે. અને એટલા માટે જગાવવાનું કાર્ય કરે છે. જાગોને જગાવવાનું પાછળનું કારણ આ છે કે આપણો એક યા બીજી રીતે સ્વાર્થ છે. કયો સ્વાર્થ? શરબત પીવાનો, ઇશ્કનો શરબત પીવાનો સ્વાર્થ છે મોમિનોને. પ્યારો સ્વાર્થ છે. આ સ્વાર્થ કેવો? સ્વાર્થ ન કહેવાય, પણ પ્યાર છે, મીઠો પ્યાર. કેમ? કે ભાઈ મને આ નિયામત મળે છે, સાંભળજો ભાઈ, મને આ નિયામત મળે છે, આ નિયામત હું લઈને બેસી રહ્યો હું, તો મને તો આનો રસ મળે છે, મારે બીજાને શા માટે આપવો જોઈએ? સંસારની અંદર સાંભળજો, એક પ્રશ્ન આપું, પછી પ્રશ્ન એક સમજાવો એટલે તમને આમાં વધારે સમજ પડી જશે. તમે બજારની અંદર ગયા અને કોઈક વસ્તુ તમને ગમી ગઈ અને સેલમાં મૂકી છે કે ભાઈ 100 ની વસ્તુ હોય એમણે 10 રૂપિયાની અંદર મૂકી છે, કે બજારમાં 100 રૂપિયાથી મળતી નથી અને 10 રૂપિયા મૂકી છે, તો તમે શું કરશો? એને લઈ આવશો. લઈ આવ્યા પછી શું કરશો? કોઈને કહેશો નહીં, તમારે બધા સંબંધી છે એને કહેશો. અને તમે જયારે ઘરે ગયા હોય ને ત્યાર પછી આજુબાજુ કહેશો કે ભાઈ અહીંયા આગળ કહો, તો પછી શું કરો
કે ખલાસ થઈ જાય ને તારે કે અહીંયા આગળ આ મળતું હતું 10 રૂપિયાની અંદર, તો કેમ મને કહેવાય નહીં? આ બધું આપણે આ કરીએ છીએ કે આપણને જે વસ્તુ મળી જાહેરની અંદર, આ જાહેરી વાત છે, સંસારની વાત, તો આપણે કહીએ નહીં કોઈને, પાડોશીને તો કદાપી ન કહીએ. આ વસ્તુ મળી તો આપણા સગાવાલા હોય ને પેલા કહી દે, પાડોશીને જણાવાય ના દે, અને સગાવાલાને પેલા કે ભાઈ ફોન કરી કે અહીંયા મળે છે, ચાલીએ નકર થઈ રહેશે. અને આપણા બધા પાડોશી અરે આપણા બધા સગાવાલાને બધી મળી ગયા પછી જાહેર કરે કે ભાઈ આ મળે છે, પછી કે અહીંયા આગળ મળે છે. નસીબમાં, એમના નસીબમાં હશે તો મળશે, વધશે તો મળશે. પણ પહેલું કોને કે છે? સગાવાલાને, સંબંધીઓને. એમ આપણને જે આ નીંદ મળી છે એ નીંદ એકલી નથી લેતા. આપણે શું કરીએ છીએ? આપણા બધા જ સંબંધીને આપણે જણાવવા પ્રયત્ન કરીએ છીએ. મારે એકલાને નથી જોઈતી, બધાને મળે. આપણા બધા સંબંધીઓને આપણે જણાવીએ છીએ. સંબંધીઓ કયા? નિસ્બતી છે, અંકુરી છે, એમને આપણે જણાવીએ છીએ. અને એમને મળ્યા પછી એ જાહેર થશે બધે જ કે અહીં મળે છે, પછી તેને જે જોઈતું હોય એટલી આવવા, ના જોઈતું હોય તે જાણે. તો એ કે છે હું એકલી કેમ નહીં પીવું? મેં ઉમત વિના ન પી શકો હક હજુર સરબત. એ સરબત, અને આની અંદર આ શરબત પીલાવાની અંદર આપણને લાગે કે આપણો સ્વાર્થ છે, પણ એક દ્રષ્ટિએ જોઈએ તો એ આપણો સ્વાર્થ છે, અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો એ સ્વાર્થ નથી કે મારે એકલાને પીવું નથી. તમે જો આપતા હોય તો બીજી બધી રૂહો છે એમને પણ સાથે આપો, તો જ મારે લેવું છે. એ એક દિલીની ભાવના છે. અંદર કઈ ભાવના છે? એક દિલીની ભાવના છે કે મારે એકલાને નથી જોઈતું. આ જો આપવું હોય તો બધાને આપો, તો ના આપો. એક દિલીની ભાવના છે. તો રાજી કે છે હું બધાને આપવા તૈયાર છું, તો એને બોલાવી લાવો. રાજી કે છે તારે એકલીને ના જોઈતું તો વાંધો નહીં, હું બધાને આપવા તૈયાર છું, એને બોલાવી લાવો. એટલા માટે તમે જાગ્યા તો બીજાને જગાવવા પ્રયત્ન કરી છે. ચાલો ભાઈ, રાજી શરબત આપી રહ્યા છે ઈશ્કનો, ચાલો. હવે પેલી રૂહો આવતી નથી. હવે પ્રશ્ન શું થયો? અહીંયા આગળ ફસાઈ ગયા છે. હવે રૂહો આવતી નથી. રૂહો હવે માયામાંથી આવતી નથી. સ્વામીજી ઘુમટજીમાં બેસીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. વોક કોનો છે? દેરી કોની છે? કયામત ક્યારે થશે, કયામત ક્યારે થશે બધા પૂછે છે ખરા, પણ દેરી છે કોની? તો દેરી મોમીનોની જ છે. એટલા માટે ખેંચીને રાખેલું છે. મેં તો મેરા દે ચુકી. સ્વામીજી કહે છે મેં તો બધું આપી દીધું, હવે દેરી તમારી છે, તમે ના લો એમાં હું શું કરું? खुदा एक मोहम्मद साहेद मकसूद है उम्मत ए तीनों अर्श अजीब में ए वाहिदत बीच हकीकत. तीनों है રાજ્ય, સામાજિક ને રૂહો ત્રણ છે પરમધામ ની અંદર, પણ શું કહે છે? એ વાહિદત બીચ હકીકત. અહીંયા કહ્યું છે કે વાહિદત બીચ હકીકત ની અંદર વાહિદત ની વાત કરી છે. કેમ કે હું એકલી પી નથી શકતી. શરબત છે, મારે એકલાને પીવો નથી, બધાને પીડાવો છે. બધાને પીડાવો છે. વાહિદત થઈ કે મારે એકલાને જોઈતું નથી. આ આપો તો બધાને આપો. એટલે અહીં કહ્યું છે વાહિદત બીચ હકીકત. તો હવે વાહિદત કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ. એ કયો પ્રયત્ન છે? કે આપણે જાગ્યા તો બીજાને જગાવો. જાગો ને જગાવો. આ વાહિદત. અને આની અંદર તમારા પરમધામના કોલ પણ છે. ગઈકાલે સાંજના સત્સંગની અંદર ઘણી મજા આવી. તમને તો કદાચ મજા ઓછી આવી છે, પણ મને સાંભળવામાં ઘણી મજા આવી કે રમાબેન વર્સિસ બધા સુંદર સાથ.
મીઠો પ્યાર મીઠો ઝઘડો હતો. પહેલા પ્રશ્નની અંદર રમાબેન ને બીજા 2-3 સુંદર સાથ જોઈન્ટ થયા હતા, પણ બીજા પ્રશ્નની અંદર રમાબેન એકલા પડી ગયા હતા અને બધા જ સુંદર સાથો. એટલે કેવો મજા, કેટલો રસ આવતો હતો એની અંદર, કેટલો આનંદ આવતો હતો, મજા આવતી હતી. તો આ એક દિલી છે, અને આ એક દિલીની અંદર અહમ ના આવવો જોઈએ કે ના હું જ સાચી છું, હું જ સાચી છું. આ પ્રેમનો ઝઘડો છે. પ્રેમના ઝઘડાની અંદર અહમતા ન હોવી જોઈએ. જો અહમ હશે તો હકીકત એન્ટર થશે, હકીકત એન્ટર થશે તો જુદાગી પડશે. સાંભળજો, અહમ આવશે તો હકીકત જોડે લઈને આવશે, અને હકીકત આવશે તો પાછા વેર વિખેર થઈ જશે. એટલે ઝઘડો કરો તો પ્રેમનો ઝઘડો કરો. પ્રેમ સિવાય કશું છે જ નહીં. રૂહો માટે પ્રેમ સિવાય બીજું કશું છે જ નહીં. એટલે કહ્યું છે કે વાહિદત બીચ હકીકત. આ પ્રશ્ન છે, યાદ રાખજો કે રાજ્ય મહારાજે વાહિદત હકીકતમાં કેમ બતાવેલી છે. વાહિદત કોણ છે? રૂહો છે. રૂહો ક્યાં છે? હકીકતની અંદર આવી છે, અને હકીકતની અંદર આવેલી છે તો હવે એમને આ શરબત પીવડાવવાનો છે. વાહિદત આપણે શું કહ્યું હતું? ખિલવત, હકીકત, મારફત અને વાહિદત. ખિલવત છે શ્યામા મહારાણીજી, મારફત છે રાજજી મહારાજ, હકીકત છે અક્ષર બ્રહ્મ, અને વાહિદત છે રૂહો. તો રૂહો એ હકીકતમાં આવેલી છે કે નથી આવી? આવેલી છે. એમને આ શરબત પીવડાવવાનો છે. જુઓ તમે, અંદર છે ને આ એટલું બધું ગૂંથેલું છે, એટલું બધું ગૂંથી કાઢેલું છે. એ ઉપજે માયને તીન કહે, और चौथा नूर मकान ए उपले मायने तीन कहे, चौथा नूर मकान ए बातें मारफत की सब मिल एक सुभान. तीन कहे, मृत्युलोक, वैकुंठ, निराकार. ला मकान કહેવાનો તો પણ પેલા બેન પાછા થઈ જાય, ગભરાઈ જાય એટલે ના બોલ્યો. લા મકાન, નૂર મકાન, ચોથું નૂર મકાન, અને પાપનું અક્ષરધામ લાહુત, અને છઠ્ઠું પાછું કયું? હાહુત. મલકુત, જબરુત. કયા બેન ગભરાઈ જાય? કોઈ બેન ગભરાઈ જાય એટલા માટે. કયા બેન ગભરાઈ જાય? બેન જેને લાગ્યું છે એ બોલ્યા હશે. ના, જેને લાગ્યું એ બોલે ને. એવું કે કોને લાગ્યું એ બોલ્યા. આ બધાની સમજ છે. એ બાતે મારફત કી સબ મિલ એક સુબાન. આની પણ બધાને સમજ છે. રસૂલે એતા ઇત જાહેર કિયા, રસૂલે એતા ઇત લે આગળ જાહેર કર્યો. આની પર અહીંયા છે ને આની પર આ છે. રસૂલે એતા ઇત જાહેર કિયા और हरफ रखे छिपाए. जाहिर तो કર્યું પણ હરફ छिपाए રાખ્યા. 30,000 હરફ. નૂર મકાન સુધી જ ગયા છે રસૂલ સાહેબ, ત્યાં સુધી કહ્યું છે. સાંભળજો, એ ઉપલે માયને તીન કહે. મૃત્યુલોક છે, વૈકુંઠ છે, નિરાકાર છે, અને અક્ષર છે, ત્યાં સુધી કહેલું છે. રસૂલે એતા, એતા મીન્સ આટલી જ વસ્તુ જાહેર કરી. એતા ઈત, ઈત ક્યો? અગર કાળમાના બ્રહ્માંડ ની અંદર અહીં આવે ત્યારે આટલું જાહેર કર્યું. રસૂલે એતા ઈત જાહેર કિયા और हरफ रखे छिपाए. हक मेला बड़ा होय सी जो जाहिर खिलवत आए. અને અહીંયા આગળ આવીને જાહેર કરી દેશે ખિલવત. રાજી પોતે આવીને बसरी मलकी और हकी, कहीं मोहम्मद तीन सूरत, कहीं मोहम्मद तीन सूरत. बसरी मलकी ने हकी એ 3 સુરત, એ મોહમ્મદ ની સુરત કહે છે.
બસરી સુરતને પણ મોહમ્મદ સાહેબ તમે કહો છો, મલકી સુરતને પણ તમે મોહમ્મદ સાહેબ કહો છો, અને હકી સુરતને પણ તમે મોહમ્મદ સાહેબ કહો છો. તો કેમ બસરી, મલકી ને હકી ત્રણે ત્રણ સુરતને મોહમ્મદ સાહેબ કેમ કહે છે? આ પ્રશ્ન લખી રાખજો ડિમ્પલબેન. હું અત્યારે સમજાવતો નથી. बसरी मलकी और हकी कहीं मोहम्मद तीन सूर कहीं मोहम्मद तीन तामे दोई देसी हक तामे दोई देसी हक साहिदी हकी खोले सब हकीकत हकी खोले सब हकीकत. આ ચોપાઈ સમજાવતો નથી. આ ચોપાઈ પ્રશ્નની અંદર છે એટલા માટે નથી સમજાવતો. हकी हक अर्श करे जाहिर उगा कायम सूरज फजर होशी सब हयाती देख कायम कायम खिलवत नजर. પરમધામ ની અંદર જાગૃત થઈ જશો. હકી સુરત ખોલે છે, પરમધામ ની અંદર જાગૃત થઈ જશો. હોશી સબ હયાતી મીન્સ તમારી જે ફાર્મસી છે જતી રહેશે, ઉડી જશે. અને ફાર્મસીના પડદા હટી ગયા પછી હમ તુમ એક નહીં હૈ, હમ તુમ જુદા નહીં હૈ. ये पर्दा हटा के देख लो, हम तुम जुदा नहीं है. કેમ કહીએ છે? રાજ્યને અહીંયા આગળ એક ભજનની અંદર કહેલું છે, જુદા હો તો पर्दा નહીં. હા, સજદા કબૂલ કર લો અબ તો પિયા હમારા, हम तुम जुदा नहीं है. એ पर्दा हटा के देख लो, हम तुम जुदा नहीं है. કેમ કહીએ છે? કે આપણે રાજ્યના તનો છે એટલા માટે. સજદા કબૂલ કર લો અબ તો પ્રિયા હમારા. હવે તો રાજ્ય અમારો સજદો કબૂલ કરો. કેમ કેમ કે છે? અત્યારે હવે મારો સજદો કબૂલ કરો. પહેલા કહેતા હતા એ વસ્તુ જુદી છે, અત્યારે કહો છો એની વસ્તુ જુદી છે. સમયનો ફેર છે. તો સમય કયો છે? કે પહેલા શુદ્ધ નથી અને તમે કહેતા હતા, હવે તમને શુદ્ધ પડી ગઈ, તો હવે તો મારો સજદો કબૂલ કરી લો, હવે તો સ્વીકારો. જો સુધી સમજ નથી અને આપણે કહેતા કરતા હતા ત્યારે કઈ સમજ નથી, હવે સમજ પડી અને કઈક કરીએ છીએ, એમાં આપ જમીનનો ફેર છે. લે હક સુરત હક ઇલમ ले हकी सूरत हक इलम करसी जाहिर हक बिसात खिलवत भी छिपी ना रहे करे जाहिर वाहिदत हक जात करे जाहिर वाहिदत हक जात. हक जात કોને કહ્યું છે? મોમિનોને કહ્યું છે. જે મોમિનોની એક દિલી છે એમને કહ્યું છે અને એ જ જાહેર કરશે. લે હકી સુરત હક ઇલમ. કોણ લેશે આ ઇલમ? હકી સુરત. હકી સુરત કોને કહ્યું છે? અહીંયા આગળ રાજ્યની સુરત મોમિનોને કહ્યું છે. આ કોણ લેશે? કે મોમિનો લેશે. શામાજી અને મોમિનો બધા જ બધી હકી સુરત છે. મોમિનોને કહ્યું છે અગર એ જ લેશે અને કરસી જાહેર હક નિસ્બત એ પણ જાહેર કરી દેશે આ બધી નિયામતો. ખિલવત બી छिपी ના રહે. ખિલવત પણ બધું જાહેર કરશે હવે તો, કે અમે તો પરમધામ ની અંદર આ બધું કરતા હતા. અહીંયા ચોપાઈ દોડાવીએ. લે હકી સુરત હક ઇલમ કરસી જાહેર હક હક બિસાત खिलवत भी छिपी ना रहे करे जाहिर वाहिदत हक जात करे जाहिर वाहिदत हक जात. श्री कृष्ण कन्हैया लाल की जय, प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की. सर्व सुंदर साथ